સરજી, આ અપહરણ અને લૂંટનો બનાવ બન્યો હતો, આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે, શું મામલો હતો અને આરોપીઓમાં કોનો શું મુખ્ય રોલ હતો? જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો, એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત, એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી, અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું. જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે, તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું. તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા, અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી, અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે. તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું, અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો, અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા, અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો. તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો, તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે, અને એ હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ. આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના 5 દિવસ રિમાન્ડ મળેલા, અને આજરોજ 17:0 વાગે રિમાન્ડ પૂરા થવા. વધુ રિમાન્ડની આવશ્યકતા છે? ચોક્કસ, અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે, અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમને વધુ પોલીસ કસ્ટડી માંગી છે.